હું છું અક્ષય। દિલ્હીમાં સીઈસીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે। જૂનાગઢથી પૂજા વંશને ટિકિટ આપવામાં આવી છે। અલગ અલગ બેઠકોની જો વાત કરવામાં આવે તો રાજકોટથી લલિત કગથરાને ટિકિટ અપાઈ છે। પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। 7 બેઠકો પર એટલે રાજકોટ, જૂનાગઢ, પાટણ તમામ જગ્યાએ 26માંથી અગાઉ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। ત્યારબાદ વધુ ઉમેદવારોના નામ જાહેર કરાયા। ત્યારે કોંગ્રેસે આ વખતે 7 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીમાં મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો। ઉનાના ધારાસભ્ય પૂજા વંશને જૂનાગઢથી ટિકિટ અપાઈ। ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદરથી મેદાને ઉતારાયા। કોંગ્રેસ લોકસભાની બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ, જે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે। પંચમહાલથી વીકે ખાંટને ટિકિટ આપવામાં આવી છે। વલસાડથી જીતુભાઈ ચૌધરી જે કપરાડાના ધારાસભ્ય છે, તો જૂનાગઢથી પૂજાભાઈ વંશને ટિકિટ ફાળવવામાં આવી છે। પાટણમાં જગદીશ ઠાકોર કે જેમાં નિશ્ચિત માનવામાં આવતી હતી, જ્યારે અલ્પેશ ઠાકોરે ટિકિટની ના પાડી। ત્યારબાદ વલસાડ બેઠક પરથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અને બારડોલીમાં તુષાર ચૌધરી ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। જૂનાગઢમાં પૂજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવી છે। એ સિવાય પોરબંદરમાં પાટીદાર નેતા અને અત્યારના ધારાસભ્ય લલિત વસોયાને ટિકિટ અપાઈ છે। રાજકોટમાંથી પણ લલિત કગથરાને ટિકિટ અપાઈ છે। એટલે અનેક બેઠકો એવી છે કે જેમાં સેફ રમવાનો, સુરક્ષિત રમવાનો આયોજન એ રીતે છે કે ધારાસભ્યોને પણ ટિકિટ આપી છે, પૂર્વ સાંસદોને પણ ટિકિટ આપી છે। એટલે જે ચહેરાઓ લગભગ નક્કી માનવામાં આવતા હતા તે જ ચહેરાઓને આગળ ધરીને અથવા એમને પસંદગીનો કળશ તેમના માથે ઢોળીને આ પરિસ્થિતિમાં સુરક્ષિત રમવાનો પણ એક પ્રયાસ જે છે તે દેખાઈ રહ્યો છે, જેથી કરીને જ્યારે અત્યારના ધારાસભ્ય હોય કે પૂર્વ સાંસદ હોય એટલે ચહેરો જે છે તે કાર્યકર્તાઓમાં પણ સ્વીકાર્ય હોય એવું ના થાય, એના ચાન્સીસ ઓછા રહે કે વિરોધનો વંટોળ વિધિન પાર્ટી શરૂ થાય। કારણ કે કોંગ્રેસ એમ પણ અત્યારે ધારાસભ્યો જેટલા પણ ગયા છે ભાજપમાં તે માર સહન કરી રહી છે અને તેમાં મિનિમમ એ પ્રયત્ન થઈ રહ્યો છે કે લોકોનો વિરોધ થાય। એટલે તમામ બેઠકો પર 5મા ધારાસભ્ય અને 2ના પૂર્વ સાંસદ તરીકે જે ફરજ નિભાવી ચૂક્યા છે તેવા લોકોને પસંદ કરવામાં આવ્યા છે। એટલે ટોટલ પહેલા 4 ઉમેદવારો જાહેર કર્યા, ત્યારબાદ 2, 4 ને 2 6 અને અત્યારે 7, 13 ઉમેદવારોના નામ જાહેર કરી છે। હવે બતાવીએ કે કોની લડાઈ થશે। રમેશ ધડુક અને લલિત વસોયા પોરબંદરથી સામસામે છે। પ્રભુ વસાવા અને તુષાર ચૌધરી બારડોલીથી સામસામે છે। એ સિવાય રાજકોટ પર હવે મોહન કુંડારિયા અને લલિત કગથરા વચ્ચે રાજકીય જંગ જોવા મળશે અને વલસાડમાં ડોક્ટર કેસી પટેલ અને જીતુ ચૌધરી વચ્ચેની આ લડત રહેશે। પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડ અને વીકે ખાંટ વચ્ચે હરીફાઈ થશે। લોકસભા ચૂંટણીની રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે લલિત કગથરાને ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે લલિત કગથરાના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા અને શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આતિશબાજી કરીને ઉજવણી કરી। રાજકોટના પ્રશ્નો તેઓ સંસદમાં ઉઠાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। તો લોકસભાની ટિકિટ મળતા લલિત કગથરાએ જણાવ્યું હતું કે સમગ્ર સંગઠનની કોંગ્રેસની ટીમ, કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ પાર્ટીના પ્રમુખો સહિત તમામ લોકો એક ટીમ બનીને લોકસભા ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે। રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ટિકિટ મળ્યા બાદ શું કહ્યું તે સાંભળ્યું। જો પાર્ટીએ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જો મારી પસંદગી કરી છે, ત્યારે સમગ્ર કોંગ્રેસની સંગઠનની ટીમ, કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો, તમામ લોકો એક સંગઠિત ટીમ બનીને આખા સંસદીય મત વિસ્તારમાં અત્યારે અમે 2 ધારાસભ્યો ધારો કે વાંકાનેરના પીરજાદા સાહેબ, હું અને તમામ ટીમ એક કોંગ્રેસની ટીમ બનીને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે। જો પાર્ટીએ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જો મારી પસંદગી કરી છે,
ત્યારે સમગ્ર કોંગ્રેસની સંગઠનની ટીમ, કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો, તમામ લોકો એક સંગઠિત ટીમ બનીને આખા સંસદીય મત વિસ્તારમાં અત્યારે અમે 2 ધારાસભ્યો, ધારો કે વાંકાનેરના પીરજાદા સાહેબ, હું અને તમામ ટીમ એક કોંગ્રેસની ટીમ બનીને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો. પોરબંદર લોકસભા માટે મારી પસંદગી કરી છે, મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. પોરબંદર લોકસભાની બેઠક અમારા સૌ આગેવાનો, કાર્યકર્તાઓના તાકાત અને બળના આધારે અમે જીતવાના છીએ. લોકોના જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉજાગર કરી લોકોની સમસ્યાઓને વાચા આપશું અને તાકાતથી પોરબંદર લોકસભા લડશું અને જીતશું. તો પાટણથી ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જગદીશ ઠાકોર કે જે નામ નિશ્ચિત માનવામાં આવતું હતું ને તે જ પ્રકારે તેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પાટણથી જ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે યુપીએ શાસનમાં અને હવે તેઓને ટિકિટ આપવામાં આવી છે. સક્રિય રાજકારણમાં લગભગ 45 વર્ષ જેટલો સમય થયો. અલગ અલગ જવાબદારીઓ તેઓએ બખૂબી નિભાવી. પૂર્વ સાંસદ અને પાટણમાં જ્યારે તેમને ટિકિટ ફાળવવામાં આવી ત્યારબાદના પણ આ દ્રશ્ય જોઈ શકો છો. સિદ્ધાર્થ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. આભાર માનીશ કોંગ્રેસના હાઈકમાન્ડનો, ગુજરાતના હાઈકમાન્ડનો અને પાટણના મારા કાર્યકરો છે, મારા આગેવાનો છે એનો હું આભાર માનીશ. એની લાગણીથી આજે હાઈકમાન્ડે લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ ક્લિયર કર્યું છે ત્યારે મારા પરિવારનો અને હાઈકમાન્ડનો અને મારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણ જિલ્લો ને પાટણ લોકસભા એ ખેતી આધારિત અને પશુપાલન આધારિત જિલ્લો છે. ત્યારે પશુપાલક જે છે એને ખાણના, ઘાસચારાના, પીવાના પાણીના પ્રશ્નો છે એ ખૂબ મહત્વના છે. એને એનું દૂધ ઉત્પાદન થાય છે, એના ભાવો નથી મળતા, એ મારી પ્રાયોરિટી હશે. ખેડૂતો એ મારી પ્રાયોરિટી હશે. એ અમારું પાટણ ગણો કે ક્યાંક ખેરાલુ ગણો, રાધનપુર ગણો કે જે નાના ટાઉનો છે એમાં નાના વેપારીઓ જે છે એ વેપારીઓની જે નાની મોટી મુશ્કેલીઓ જીએસટીના મુદ્દે હોય કે બીજા મુદ્દે હોય કે અધિકારીઓની રંજાડ હોય એ મારો મુદ્દો બનશે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જ્યારે પાટણમાં હોય ત્યારે એને તમામ સબ્જેક્ટના પ્રોફેસરો મળી રહે, એનું શિક્ષણ ગુણવત્તાવાળું મળે, વિશ્વની કોઈ પણ જગ્યાએ જાય તો એ પાછો ન પડે, એ શિક્ષણની પણ ક્યાંક ને ક્યાંક અમારી પ્રાયોરિટી હશે. સમગ્રતઃ મધ્યમ, ગરીબ અને સામાન્ય લોકોનો આ લોકસભા મત વિસ્તાર છે ત્યારે અમારી દ્રષ્ટિ, કોંગ્રેસની દ્રષ્ટિ એઝ એ કેન્ડિડેટ પણ મારી નજર ક્યાંક ને ક્યાંક એ ગરીબો ઉપર, ખેડૂતો ઉપર, બેરોજગાર યુવાનો ઉપર અને મારું શિક્ષણ જ્યાં ઓછું છે એ મુદ્દા ઉપર મારી વાત રહેશે. તો અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 7 લોકોનું નામ જાહેર થયું છે. તેમાંથી તુષાર ચૌધરી પણ એક રીતે અપેક્ષિત માનવામાં આવતું હતું કે આ વખતની જે કોંગ્રેસની રણનીતિ છે તે રણનીતિ મુજબ તુષાર ચૌધરી જે ભૂતકાળમાં પણ મંત્રી રહી ચૂક્યા છે તેમને સ્વાભાવિક ટિકિટ આપવામાં આવશે કારણ કે એક મોટું નામ છે અને પ્રચલિત ચહેરો છે. જેથી કરીને કોંગ્રેસને વોટ અપીલ કરવા માટે કે પછી 26-0નો જે ભૂતકાળ રહ્યો છે તેને દૂર કરવા માટે કેટલાક પોપ્યુલર ચહેરાઓ જોઈએ અને પોપ્યુલર ચહેરા હોવાને કારણે જ આપ જુઓ તો જગદીશ ઠાકોરની વાત હોય, એ તુષાર ચૌધરીની વાત હોય, લલિત વસોયાની વાત હોય, આ તમામ લોકોને ટિકિટ આપવામાં આવી છે કારણ કે તેઓ એક્ટિવ છે. જમીની સ્તર પર તેવું કોંગ્રેસનું માનવું છે અને તેનાથી કોંગ્રેસને એક એડવાન્ટેજ ફેસ વેલ્યુનો તો ચોક્કસ મળી શકે. આ તરફ પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાટે તેમને ટિકિટ મળતા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અને કોંગ્રેસ પ્રભારીનો આભાર વ્યક્ત કર્યો. તો આ તરફ તેમણે તેમના ચૂંટણી મુદ્દા જણાવતા કહ્યું કે અમારો મુખ્ય મુદ્દો શિક્ષણનો રહેશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો શિક્ષિત બેરોજગારોને ભથ્થું પણ મળશે તેમજ ખેડૂતોને પિયત માટે ગામડે ગામડે પાણી મળે તેનું ખાસ આયોજન કરાયું છે. તેમજ
ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી અપાવવા માટેની પણ બાંહેધરી વીકે ખાંટે આપી. પ્રથમ તો મારે એ આપને કહેવાનું છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટીએ મને જે પસંદ કર્યો છે તે મારી કામગીરી અને આટલા વર્ષોથી હું 35 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલો છું, એટલે પાર્ટીએ મને મારી કદર કરી અને મને ટિકિટ આપી છે, જેથી હું પાર્ટી સાથે એકદમ ખંત અને મહેનત કરીને કોંગ્રેસ પાર્ટીને મારી બહુ જંગી બહુમતીથી જીતાડી લાવવાની મારી ખેવના છે. મુદ્દા એ છે કે ભાજપ સરકારની અંદર જ્યારથી સરકાર બેઠી છે ત્યારથી જ શિક્ષિત બેરોજગારો વધી ગયા છે, લોકોને નોકરીઓ નથી મળતી, યુવાન છોકરાઓ ઘર ઘર ભટકાય છે, શિક્ષણ એટલું બધું કથળી ગયું છે કે શિક્ષણની ઘોર આ સરકારે ખોદી નાખી છે. એ શિક્ષણનો ખાસ મુદ્દો અમારો કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે અને લોકોને જે પ્રાથમિક શિક્ષણ નથી મળતું, સરકારે જે નિયમો ઘડ્યા છે એ પ્રાથમિક શિક્ષકો તો છે જ નહીં, પ્રાથમિક શિક્ષણ જ નથી. તો આ તરફ ન્યૂઝ 18 ગુજરાતી પાસે ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી છે, જેમાં મહેસાણામાં MS પટેલ અથવા ડોક્ટર અનિલ પટેલ ને ટિકિટ અપાઈ શકે છે. MS પટેલ સુરતના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે. જયશ્રીબેન પટેલ પણ થઈ શકે છે રિપીટ. ઊંઝામાં આશા પટેલ માટે કપરા ચણાણ. સ્થાનિક નારાજગી જોતા આશા પટેલ કરી શકે છે પાછી પાની. આશા પટેલના સ્થાને MS પટેલનું નામ પણ ચર્ચામાં છે. છોટાઉદેપુરથી રામસિંહ રાઠવા થઈ શકે છે રિપીટ. રામસિંહ રાઠવા રિપીટ ન થાય તો ગીતા રાઠવાને તક મળી શકે. ગીતા રાઠવા સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણી છે. ગીતા રાઠવા સાથે શંકર રાઠવા પણ રેસમાં છે. સુરતથી PM મોદી નહીં લડે ચૂંટણી. સુરતમાં દર્શના જરદોશ રિપીટ નહીં તો ભજીયાવાલાને ટિકિટ. સુરતમાં નીતિન ભજીયાવાલા, જનક બગદાણાના નામ ચર્ચામાં છે. સુરતમાં દર્શિની કોઠિયા પણ રેસમાં છે. આણંદની વાત કરવામાં આવે તો દિલીપ પટેલ રિપીટ થવાની વધુ શક્યતા છે, જેમણે ગઈ વખતે ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા. આ વખતે પણ એ જંગ ભરતસિંહ સોલંકી વર્સિસ દિલીપ પટેલ થઈ શકે. તેઓ કપાઈ પણ શકે. તો જો તે કપાય તો મિતેશ પટેલ અથવા બકા પટેલની ટિકિટની શક્યતા છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા રિપીટ થવાની છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ખૂબ ઓછા દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને એક બાદ એક આંચકા લાગી રહ્યા છે. ગુરુવારે ગુજરાત કોંગ્રેસને 2 ઝાટકા લાગ્યા, જેમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે NCPએ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીને ગુજરાતની તમામ લોકસભા પર એકલા લડવાનું નક્કી કર્યું. તો બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીને તમામ આદિવાસી બેલ્ટમાં પોતાની પાર્ટીના ચિહ્ન પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આમ કોંગ્રેસ માટે ચૂંટણી પૂર્વે પડકાર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કરીને ભરૂચ લોકસભાની બેઠક ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરીને કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટણી લડવાની વાત કરી હતી. પરંતુ ગુરુવારે ટ્રાઇબલ પાર્ટીએ કોંગ્રેસને આંચકો આપ્યો હતો અને માત્ર ભરૂચ જ નહીં પણ આદિવાસી મતદારો પ્રભાવિત 9 જેટલી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ટ્રાઇબલ પાર્ટીના નેતા મહેશ વસાવાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે 12 લાખ જેટલા આદિવાસી પરિવારો વિસ્થાપિત થયા છે. તે મામલે કોંગ્રેસ આદિવાસી સમાજ સાથે નથી. અમે તો અમારી જિંદગીની અંદર લડતા આવ્યા છે અને અમે લડીશું. ને અમારી વિચારધારા જે આદિવાસીઓને જે વિસ્થાપિત કરવાની વાત થઈ રહી 12 લાખ કુટુંબોની અંદર, એમાં કોંગ્રેસ પણ વિરોધ નથી કરતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીં ગાડી કેવડિયાની અંદર બનાવવા આવ્યું હોય, એમાં હજારો આદિવાસીઓની જમીનો ગઈ, ગામડાઓ વિસ્થાપિત થયા, તો એમાં કેમ કોંગ્રેસ અમને સપોર્ટ નથી આપતી? એટલા માટે અમે એમનો વિરોધ કરીએ છીએ. તો ગુરુવારે જ કોંગ્રેસને NCPએ ઝટકો આપ્યો હતો અને જાહેરાત કરી છે કે NCP ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો પર ઉમેદવાર ઉતારશે અને પેટા ચૂંટણીમાં લડત આપશે. ગઠબંધન માટે NCPએ અગાઉ ઘણીવાર કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી હતી, પણ કોઈ પ્રતિભાવ ન આવતા હવે NCPએ સ્વતંત્ર લડવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાહેરાત ગુજરાત NCPના પ્રમુખ જયંત બોસ્કીએ ન્યૂઝ 18 સાથે વાતચીત દરમિયાન કરી હતી.
ત્યારે ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સાથે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ગઠબંધન કરવા માટે કોઈ પણ પક્ષ તૈયાર નથી। વ્યવહારિક વાત કરી છે કે 2 કે 3 સીટો પર જ અમારા જે સંગઠન છે જે અમે સારું પ્રદર્શન કરી શકીએ છીએ અને જે એમના શક્તિવાળી સીટો છે એમાં અમે માગણી નહીં કરતી। જે કે પોરબંદર, ગાંધીનગર, પંચમહાલ આવી સીટોની માગણી કરી છે એમને અમારા સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ। મહારાષ્ટ્રમાં જ્યારે થઈ શકતું હોય તો અહીં કેમ નહીં। કોંગ્રેસની મહાગઠબંધનમાં વધુ એક નિષ્ફળતા જાહેર થઈ છે। યુપીથી માંડી અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવા તૈયાર નથી, એ દિલ્હી હોય, યુપી હોય કે બીજા રાજ્યો હોય। આમ હજુ સુધી કોંગ્રેસ લોકસભાની બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કરી શકી, ત્યારે કોંગ્રેસને ટ્રાયબલ પાર્ટી અને એનસીપીએ આપેલા ઝટકાથી ભાજપને મોટો ફાયદો થઈ શકે તેમ છે। વિભુ પટેલ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીનું નિવેદન, પ્રભાતસિંહને એનસીપીમાં જોડાવા આમંત્રણ અપાયું છે। સીટો પરથી ઉમેદવારો સારા, સક્ષમ, પ્રભાતસિંહ ચૌહાણ સાથે વાત ચાલે છે પંચમહાલથી અને પરમ દિવસ સુધી મને લાગે છે કે 26 સીટ અમે ડિક્લેર કરી છે। પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે કરી કાલોલ ધારાસભ્ય સાથે મુલાકાત, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સાથે મુલાકાત કરી। સુમનબેન ચૌહાણ ભાજપ સામે મોરચો ખોલી બેઠેલા પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ છે। એક તરફ પ્રભાતસિંહ ચૌહાણ વિરોધ કરી રહ્યા છે। પ્રભાતસિંહના પુત્રવધુ સુમનબેન ચૌહાણ એ રતનસિંહને જાહેર કર્યો ટેકો। સુમનબેને ભાજપ જે ઉમેદવાર ઉભો રાખે તેને જંગી બહુમતીથી જીતાડી લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પ્રભાતસિંહના પુત્રવધુ છે સુમનબેન ચૌહાણ। ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના મામલે ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ મીટિંગ, આશા પટેલના સમર્થનમાં આ મીટિંગ મળી છે। મીટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે। આશા પટેલનું એક તરફ વિરોધ અને એક તરફ સમર્થન બંને મિક્સ જોવા મળી રહ્યું છે। એક પાર્ટી પ્લોટમાં જે મીટિંગ આયોજિત કરાઈ છે તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આશાબેન પટેલના સમર્થનમાં આ મીટિંગ એક મોટી બાબત આશાબેનના સંદર્ભમાં ચોક્કસ કહી શકાય, કારણ કે વિરોધ તો અનેક થયો પરંતુ ત્યારબાદ પોસ્ટર સમર્થનમાં લાગ્યા અને આટલેથી વાત અટકી નહીં। હવે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને તેમના સમર્થનમાં મીટિંગ પણ કરી રહ્યા છે। કોંગ્રેસમાં અન્યાય થયો હોવાના આરોપ સાથે ભાજપમાં જોડાયેલા આશા પટેલને લઈને ઊંઝાનું રાજકારણ ગરમાયું છે। આમ તો ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત હજુ બાકી છે, પરંતુ આયાતી ઉમેદવાર આશા પટેલનું નામ ચર્ચામાં છે, ત્યારે તેમના નામને લઈને 2 જૂથ સામસામે આવી ગયા છે। ઊંઝામાં આશાબેનના નામને લઈને પોસ્ટર યુદ્ધ પણ શરૂ થયું। સમર્થકોએ જ્યાં આશાબેનના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા તો બીજી બાજુ વિરોધી જૂથે તેમના વિરોધમાં પોસ્ટર્સ લગાવ્યા। વિરોધી જૂથ મજબૂતપણે માની રહ્યો છે કે આયાતી ઉમેદવારને ટિકિટ ન મળવી જોઈએ, ત્યારે હવે ભાજપમાં ચૂંટણી લડવાની આશાબેનની આશા ફળે છે કે આશા પર પાણી ફરી વળે છે તે સમય બતાવશે। કેટલીક જગ્યા પર તમારો વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ સમર્થન પણ થઈ રહ્યું છે। આજે પણ તમારી એક મીટિંગ હતી, તમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું, શું કહેશો? મને આમંત્રણ, જાહેર આમંત્રણ હતું, નહોતું આપવામાં આવી વાત જ નથી ભાઈ। અને બીજી વસ્તુ, હું વડનગર હતી, ત્યાં મારું પ્લાનિંગ ચાલી રહ્યું છે। અહીંયા ઊંઝામાં પણ મારે પેરેલલ પ્લાનિંગ ચાલી રહ્યું છે। એટલે કહેવાનો મિનિંગ કે નેગેટિવ વાતોને દોહરાવા કરતાં પોઝિટિવ વસ્તુ શું છે એ મીડિયા બતાવે તો બહુ સારી વસ્તુ છે। ખાસ વાતચીત કરવામાં આવે તો હાલથી તમારો પ્રચાર કરી દેવામાં આવ્યો છે, શું લાગે છે કે કેવી રીતે પ્રચાર કરશો આગામી? હું બીજેપી માટે પ્રચાર કરી રહી છું। એક મારા વ્યક્તિગત એક વ્યક્તિ તરીકે મારા ખુદ માટે પ્રચાર નથી કરી રહી। એક જ્યારે બીજેપીની વિચારધારામાં જોડાઈ છું ત્યારે બીજેપીની સીટને જીતાડવી એ મારો પહેલો લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્યના ભાગરૂપે અત્યારે મારું કોન્ક્રીટ વર્ક ચાલી રહ્યું છે। અત્યારે કોડા, ઉપેરા અને વિસોળ એના લગભગ 100 કાર્યકરો બોલાવી અને એની માઇક્રો લેવલ પ્લાનિંગ કેવી રીતે એનું અત્યારે અમારા કેશુભાઈ જેવા પીડ આગેવાન, BS પટેલ જેવા પીડ આગેવાન, ખોડાભાઈ, વસંત ચોકસી જેવા આગેવાનો ભેગા થઈ અને એને ટ્રેનિંગ આપશે અને એ ટ્રેનિંગના ભાગરૂપે બૂથ લેવલનું કામ અને અમદાવાદ નવરંગપુરામાંથી 1 કરોડ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે।
પીસીબીએ બાતમીને આધારે તેને ઝડપ્યો છે। 1 કરોડ રૂપિયા સાથે નવરંગપુરામાંથી આ વ્યક્તિ ઝડપાયો છે। આટલી મોટી રકમ તે ક્યાં લઈ જઈ રહ્યો હતો અને કોની છે, કોને આપવાની હતી, આ તમામ બાબતોને લઈને હવે તપાસ હાથ ધરાશે। પરંતુ બાતમીને આધારે પીસીબીએ તેને ઝડપ્યો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તાર કે જે વિસ્તારને પોશ એરિયા ગણવામાં આવે છે તે વિસ્તારમાં એક શખ્સ 1 કરોડ રૂપિયા સાથે ઝડપાયો છે। આ 1 કરોડ તેના છે કે અન્ય કોઈના છે, શું કોઈ અન્યના છે, તો કોઈને આપવા જઈ રહ્યો હતો, ક્યાંથી લાવ્યો, આ તમામ બાબતો છે કે જે જાણવાનો પ્રયત્ન હવે પ્રશાસન કરશે। પરંતુ પીસીબી હવે તેને રંગે હાથે ઝડપી લેતા 1 કરોડ રૂપિયા પણ જપ્ત કરાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નવીન ઝા। નવીન, જણાવો આ સમગ્ર મામલો કઈ રીતે બહાર આવ્યો અને આ શખ્સ કઈ રીતે ઝડપાયો? અક્ષય, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી આ બંને યુવકો ઝડપાયા છે। 2 યુવકો છે જેમનું નામ નિશાંત પટેલ અને અક્ષર સોની હોવાનું સામે આવ્યું છે। આ બંને યુવકો જે છે તેમની પાસેથી 1 કરોડ રૂપિયાની રોકડ રકમ જે કહી શકાય મોટી રકમ છે તે ઝડપવામાં આવ્યું છે। અને અત્યારે ઇલેક્શન ટાઈમ છે, ઇલેક્શનની અંદર આ તમામ પ્રકારની કાર્યવાહી થતી હોય છે કે આટલી મોટી માત્રામાં રકમ ક્યાંથી આવતી હોય છે, કેમ કે ઘણા બધા લોકો જે વોટર્સને લુભાવવા માટે પ્રકારના જે પૈસાની વીજળી માટે પણ કરતા હોય, જેના કારણે ઇલેક્શન કમિશનની જાહેરાત બાદ આ પ્રકારનું કોઈ પણ રોકડ રકમ હોય તો પોલીસને ઝડપવાનું કામગીરી હોય છે। ત્યારે નિશાંત પટેલ અને અક્ષર સોની નામના 2 વ્યક્તિઓને સીજી રોડ પાસેથી પીસીબી એટલે કે ઝડપી પાડ્યો છે અને તેમને નવરંગપુરા પોલીસને સોંપ્યો છે। અત્યારે જે માહિતી મળી રહી છે કે તેમને જે પૈસા મળ્યા તેને લઈને આઈટી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે અને આઈટી ડિપાર્ટમેન્ટ હવે તપાસ કરશે કે આ રોકડ રકમ ક્યાંથી લાવ્યા છે અને કોણે આપવાના હતા અને શું આની આખી માહિતી છે। તો આઈટી ડિપાર્ટમેન્ટ પણ આની અંદર તપાસમાં જોડાશે। અક્ષય જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ ઇન્કમટેક્સ વિભાગનું પણ કામ શરૂ થશે, કારણ કે આ 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે, ઇલેક્શનનો ટાઈમ છે, આ રૂપિયા કોના છે તે પણ હવે પોલીસ જાણવાનો પ્રયત્ન કરશે। તો સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।